ઓગસ્ટ પછીથી જે વરસાદો પડશે એ બધા ડેમો ઓવરફ્લો કરી દે, કુવા બોર ભરી દે અને સારા વરસાદ થઈ જાય એવું અત્યારે અમારું લાંબા ગાળાનું પ્રિડિક્શનનો રિપોર્ટ આવ્યો છે. નવો રેકોર્ડ બનાવશે અને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 15-17 વર્ષનો પણ રેકોર્ડ તોડી શકે છે. આ વખતે ચોમાસું છે ને એની શરૂઆત રેગ્યુલર નથી દેખાતી અત્યારે. એક સાથે સમગ્ર ગુજરાતમાં જે દર વર્ષે વાવણી થતી હોય છે એ પ્રકારનો માહોલ આ વર્ષે નહીં રહે. 3 રાઉન્ડ વાવણીના આવે, કદાચ અમુક વિસ્તારમાં 4થા રાઉન્ડમાં વાવણી થાય. આ વર્ષે ઓગસ્ટ મહિનો છે એ જ આખા વર્ષનું જૂન મહિનાની અંદર ઘણી વખત આપણે ભૂતકાળની અંદર અતિવૃષ્ટિ પણ થયેલી છે. 15 મે થી લઈ અને 15 જૂન સુધી ગમે ત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે. આમ જોઈએ તો આકરો ઉનાળો, તપતો તડકો અને વાતા વૈશાખી વાયરાઓ વચ્ચે ગુજરાતના ખેડૂતોના મનમાં એક પ્રશ્ન અત્યારે સતત જોવા મળી રહ્યો છે અને તે છે કે આવનારું ચોમાસું કેવું રહેશે, ચોમાસાની શરૂઆત ક્યારે થશે. અને આમ તો જોઈએ તો જે વાતાવરણ હોય છે તેનો સંપૂર્ણ આધાર કુદરતી હોય છે, પરંતુ ખાસ કરીને આપણી પાસે પરેશભાઈ ગોસ્વામી જેવા હવામાન નિષ્ણાતો છે જે આપણને અગાઉથી એના અનુભવના આધારે અને ખાસ કરીને જે ટેકનોલોજીની તેમની પાસે જે માહિતી છે, તમામ પ્રકારની જે દેશી વિજ્ઞાન સહિતની જે માહિતી છે તેના આધારે તેઓ પ્રિડિક્શન કરતા હોય છે અને આપને અગાઉથી માહિતી મળી શકે છે અને એ આધારે આપણા અનેક પગલાઓ લઈ શકતા હોઈએ છીએ અને એના કારણે લાખો ખેડૂતો તેમને જોતા હોય છે. ત્યારે હવે ખાસ કરીને આપણે જોઈએ તો મે માસ અને જૂન માસ ખૂબ મહત્વના હોય છે, કારણ કે મે માસમાં આપણે જોઈએ તો ઊંચું તાપમાન જોવા મળતું હોય છે, ત્યારબાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે વરસાદો થતા હોય છે અને પ્રી મોન્સૂન વાવાઝોડા પણ આપણને જોવા મળતા હોય છે. અને જૂન માસની જો વાત કરીએ તો જૂન માસમાં ખાસ આપણે ત્યાં ચોમાસાનો પ્રવેશ થતો હોય છે અને જે વાવણીના એંધાણ હોય છે તે પણ મુકાતા હોય છે, આંધણ મુકાતા હોય છે લાપસીના. તો આ 2 મહિના ખાસ કરીને ખૂબ મહત્વના માનવામાં આવે છે. ત્યારે મે મહિનો અને જૂન મહિનો 2026માં કેવો રહેશે તેને લઈને આજે આપણે વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, આમ જોઈએ તો હવે ખેડૂતો માટે કહી શકાય કે મહત્વના દિવસો આવી રહ્યા છે. મે માસની શરૂઆત થઈ ગઈ છે અને હવે જૂન માસ પણ આવવાનો છે અને આ 2 મહિના છે તે ખેડૂતોને ખાસ કરીને ખેતીને લઈને ખૂબ મહત્વના માનવામાં આવે છે અને એટલા માટે ખેડૂતો અત્યારે આપની સામું કાક ડોળે જોતા હોય છે કે પરેશભાઈ શું કહે છે, કારણ કે જે આપનો અનુભવ છે, પ્રિડિક્શન છે અને એ મુજબ કેવું વાતાવરણ રહેશે તેને લઈને ખેડૂતો છે તે જોવા માટે આતુર હોય છે. તો પરેશભાઈ, શું કહેશો, મે મહિનો છે તે કેવો રહેશે ગુજરાતમાં, ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ, તાપમાન અને વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે કે કેમ? કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો વાવાઝોડા વિશે હું આપને જણાવી દઉં ને, આપણે વખતથી આપણે એ વાતની ચર્ચા પણ કરતા આવ્યા છે કે 15 મે થી લઈ અને 15 જૂન સુધી ગમે ત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે અને એની શક્યતાઓ અત્યારે જે પૂરી દેખાઈ રહી છે. જે પ્રકારે અત્યારે તાપમાનની જે કન્ડિશન છે અને આખી જે હવા અને તાપમાનની પેટર્ન ચાલી રહી છે એ હજુ પણ એમાં કોઈ બદલાવ નથી. આપણે જે આજથી 1-2 મહિના પહેલા વાત કરતા હતા એમાં હજુ કોઈ બદલાવ નથી થયો, એટલે હજી સ્થિતિ તો એમને જ છે. એટલે એમાં કદાચ શક્યતાઓ રહેલી છે, એમાં કોઈ ના ન કહી શકાય. અને એ કદાચ ને સાયક્લોન બનશે તો પણ ચોક્કસથી સૌપ્રથમ આપણે એમની પુષ્ટિ કરીશું, એના વિશે માહિતી આપીશું. બીજી વાત છે કે તાપમાન અને વરસાદ, ખાસ કરીને મે મહિનો અને જૂન મહિનો, મે અને જૂન મહિના બંને મહિના એવા છે કૃપાલસિંહભાઈ કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન પણ જોવા મળી શકે છે અને સૌથી વધારે વરસાદ પણ જોવા મળી શકે છે. આ કેમ કે મે મહિનો છે ઉનાળાનો સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. એપ્રિલ કરતા પણ મે મહિનો છે વધારે ગરમ હોય છે. અને એવી જ રીતે જૂન મહિનો છે તો એમાં પણ વરસાદની શરૂઆત થતી હોય અને ગુજરાતની અંદર અનેક જગ્યાએ વરસાદ પડતા હોય. જૂન મહિનાની અંદર ઘણી વખત આપણે ભૂતકાળની અંદર અતિવૃષ્ટિ પણ થયેલી છે, એટલે જૂન મહિનામાં અતિ ભારે વરસાદના પણ રેકોર્ડો આપણે સ્થપાયેલા છે. હવે વાત કરવા જઈએ વર્ષ 2026ની, તો પહેલી વાત તો એ છે કે જે ખેડૂતોની જે ચિંતા છે, ચિંતા એ છે કે હવે આવનારું વર્ષ નબળું થશે કે કેવું થશે. પહેલી વાત તો એ છે કે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. વર્ષ નબળું નથી થવાનું કે દુષ્કાળ નથી પડવાનો. ગુજરાતના લગભગ 75-80% વિસ્તાર એવા હશે કે જેમાં વર્ષ ટકાટક થશે, એમાં કોઈ સંશય નથી. એટલે કોઈ ખેડૂત મિત્રોએ ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે, અફવાઓ સમયાંતરે આવતી રહેશે, ક્યાંક આગાહીઓ છે એ પણ એક્સપર્ટ દ્વારા આપવામાં આવ્યું, પણ ક્યાંક આપણે સમજાફેર થતો હોય તો પણ આપણે મનમાં ડર ફેલાતો હોય. પણ એકદમ શુદ્ધ ગુજરાતી અને કાઠિયાવાડી ભાષામાં હું આપને કહી દઉં કે વર્ષ નબળું નથી થવાનું. હવે અત્યારે આમ તો મે મહિનાની આજે 2જી તારીખ છે, મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ આપણે ગુજરાતભરની અંદર અત્યારે જે તાપમાન જોઈ રહ્યા છે એ તાપમાન ખૂબ ઊંચું તાપમાન છે. જોકે છેલ્લા 1 અઠવાડિયાથી જે તાપમાન હતું
એમાં ચોક્કસથી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે, છતાં પણ હજુ નોર્મલ કરતા નીચું તાપમાન નથી આવ્યું. એટલે તાપમાન અત્યારે 38 થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં ઓલ ઓવર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યું છે. અને હવે ધીમે ધીમે આ તાપમાન ઉચકાવાનું પડશે. આ હજુ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે કૃપાલસિંહભાઈ. મે મહિનાના બીજા અઠવાડિયામાં તાપમાન ઉચકાશે અને એ તાપમાન પછી 22 મે સુધી કન્ટિન્યુ આપણે ઊંચું રહેશે. જોકે એમાં પણ મે મહિનામાં જ્યાં બીજા અઠવાડિયાથી તાપમાન ઉચકાય અને 22 મે સુધી ઊંચું રહે, એની અંદર જ્યાં ઓલ ઓવર આ 2026ના ઉનાળામાં ક્યારેય નથી પડ્યું એટલું ઊંચું તાપમાન જોવા પણ મળશે. તાપમાન એક નવો રેકોર્ડ બનાવશે અને ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા 15-17 વર્ષનો પણ રેકોર્ડ તોડી શકે છે. એટલે મે મહિનો તો થોડો વધારે ગરમ રહેવાનો છે. આની વાત આપણે ઘણી વખત કરી ચૂક્યા છીએ. એટલે ઊંચા તાપમાન માટે પણ આપણે બધાએ તૈયાર રહેવાનું છે. એક અપીલ હું આપના માધ્યમથી ફરીથી દરેક ગુજરાતીઓને એ પણ કરીશ કે જેવી રીતે ઊંચું તાપમાન હોય જેને કારણે આપણે પણ માનવ સભ્યતાને પણ ક્યાંક ને ક્યાંક બીમાર કરે છે. આ ગરમી આપણે ખુલ્લામાં બહાર નથી નીકળી શકતા, ડિહાઇડ્રેશનના કેસ બનતા હોય છે. પાણી જો સમયસર ન મળે, શરીરમાં પાણી ઓછું થઈ જાય તો ઘણા લોકો બીમાર પડે અને મૃત્યુને પણ ભેટતા હોય છે. આવી જ રીતે પશુ પક્ષીઓની અંદર પણ લક્ષણો જોવા મળતા હોય છે. પશુ પક્ષીઓની અંદર પણ ડિહાઇડ્રેશનના કેસ બનતા હોય છે. એટલે દરેક ગુજરાતી પશુ પક્ષી માટે કમસે કમ પાણીની વ્યવસ્થા કરાય, માનવતા ધર્મને ધ્યાને રાખીને બધા મિત્રો આ કામ કરે, તમારા માધ્યમથી મારી અપીલ રહેશે. બીજું કે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે ઊંચું તાપમાન હશે. ઠીક છે કે આપણે આજ પ્રથમ અઠવાડિયું છે, પ્રથમ અને બીજા અઠવાડિયામાં ગમે ત્યારે ઊંચા તાપમાનને કારણે ક્યાંક લોકલ સિસ્ટમ બંધાય અને એકદમ છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા છાંટછૂટ થાય એ અપવાદ રહેશે. બહુ મોટા માવઠાની હમણાં કોઈ શક્યતા નથી. 22 મે થી લઈને 27 મે નું સેશન હશે. એ સેશન દરમિયાન ચોક્કસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આવી રહી છે. મે મહિનામાં ઊંચું તાપમાન પણ જોવા મળશે અને અત્યાર સુધી જે આપણે જોવા જઈએ તો એપ્રિલ મહિનામાં જે ઊંચું તાપમાન જોવા મળ્યું હતું એ માત્ર તાપમાન હતું. એમાં હ્યુમિડિટીનું પ્રમાણ નોર્મલ હતું. એટલે આપણે જે ઉમસ છે એટલે કે જે ગરમી અને બફારો થવા જોઈએ એ આપણે બહુ અનુભવ્યા નથી. પણ હવે ઊંચા તાપમાનની સાથોસાથ બફારો પણ થવાનો છે, ગરમી પણ અતિ થશે. એટલે એ પણ આપણે સામનો કરવાનો રહેશે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ત્યારે તો ભેજનું પ્રમાણ વધારે એટલે ગરમીનું પ્રમાણ પણ વધી જશે. એટલે કે જે વારંવાર જે બફારો થતો હોય છે એ બફારો થઈ શકે છે. બીજા અને ત્રીજા અઠવાડિયામાં એક હીટ ડોમ પણ બની શકે છે. હમણાં જોવા જઈએ તો 24 થી 27 એપ્રિલ દરમિયાન હીટ ડોમ બન્યું હતું. હીટ ડોમ છે એ એન્ટી ક્લોક રાઉન્ડમાં જે હવાઓનો ચક્રાવો ફરતો હોય છે, જો કે એ ચક્રાવો સમુદ્ર સપાટી ઉપર ફરે તો ત્યાં તો પછી વરસાદી સિસ્ટમ પણ બની જાય. પણ આપણી ઉપર જે હવાનો ચક્રાવો એન્ટી ક્લોક રાઉન્ડમાં જે ફરતો હતો અને એને કારણે જે આખું ડોમ બન્યું હતું જેને હીટ ડોમ કહેવાય છે. અને જ્યારે કોઈ પણ રાજ્ય ઉપર હીટ ડોમ બને તો કાયદેસર આપણે પ્રેશર કુકરની અંદર કોઈ બાફી દીધા હોય એ પ્રકારની કન્ડિશન આપણી થતી હોય છે. એટલે એવી પણ આપણે અતિ ગરમીનો પણ સામનો કરવો પડશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી આવશે. એ પછી જૂન મહિનાની શરૂઆત થશે. જૂન મહિનાની અંદર આમ તો જોવા જઈએ તો 3 વખત વરસાદી માહોલ જોવા મળશે. જૂન મહિનો છે એ પણ એકંદર આમ તો ગરમ રહેવાનો છે. ઉકળાટ અને બફારો પણ સંપૂર્ણ જૂન મહિના દરમિયાન જોવા મળશે, 30 દિવસ. પણ જે જૂન મહિનાનું પ્રથમ વીક હશે એમાં ખાસ કરીને 6 થી 10 જૂન વચ્ચેનો સમય હશે. એમાં કોક જગ્યાએ હળવા સામાન્ય ઝાપટા, એટલે એ એક પ્રકારે એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. એટલે એમાં પણ વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. બીજું અઠવાડિયું હશે જેમાં 12 થી 17 જૂન સુધીનું જે સેશન હશે એમાં પણ ક્યાંય ને ક્યાંય વરસાદની શક્યતાઓ છે. જો કે એમાં ઘણી જગ્યાએ વાવણી પણ થશે, પણ બધી જ જગ્યાએ આ વખતે વાવણી નહીં થાય. એટલે કે એક સાથે સમગ્ર ગુજરાતમાં જે દર વર્ષે વાવણી થતી હોય છે એ પ્રકારનો માહોલ આ વર્ષે નહીં રહે. આ વખતે લગભગ માનો કે 3 રાઉન્ડ વાવણીના આવે. કદાચ અમુક વિસ્તારમાં 4થા રાઉન્ડમાં વાવણી થાય, અમુક વિસ્તારમાં જુલાઈમાં પણ થઈ શકે છે. પણ 13 થી 17 જૂન વચ્ચે પણ ક્યાંય ને ક્યાંય વરસાદની ગતિવિધિ થશે. એની અંદર અમુક જગ્યાએ વાવણી લાયક વરસાદ થશે, અમુક જગ્યાએ ઓછા વરસાદ હોય વાવણી કરી નાખે એવા પણ કિસ્સાઓ સામે આવશે. એટલે ત્યારે એક વરસાદની શક્યતાઓ છે. બીજો વરસાદ આવશે 22 જૂનથી. 22 જૂનથી જે 4-5 દિવસનું જે સેશન હશે એમાં પણ એક વરસાદી રાઉન્ડ આવશે ને એમાં પણ ઘણી જગ્યાએ વાવણી થશે. એમાં થોડાક વિસ્તારો વધી જશે. જેવી રીતે 13 થી 17 જૂનમાં તો ઓછા વિસ્તાર હશે, પણ જે 22 થી જે 24, 25 કે 27 જૂન સુધી જે વરસાદી રાઉન્ડ ચાલશે એમાં અનેક જગ્યાએ સારા વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય, વાવણી પણ થઈ જશે.
અને માની લઈએ કે એમાં બાકી રહી જાય, એ લોકોને 2 થી 8 જુલાઈનું સેશન હશે, એમાં વાવણીનો વારો આવશે. એટલે જૂન મહિનામાં ઘણા લોકો વાવણીમાં બાકી પણ રહી જશે, કેમ કે આ વખતે ચોમાસું છે ને એની શરૂઆત રેગ્યુલર નથી દેખાતી અત્યારે. એટલે આ પ્રકારનું જૂન અને મે મહિનો રહેવાનો છે. જુલાઈમાં પણ વરસાદ થશે, પણ એક સારી વાત એ છે, વાવણીમાં ઠીક છે ઘણી વખત આગળ પાછળ કૃપાલસિંહભાઈ થતું હોય છે, પણ જુલાઈ મહિનાની અંદર પણ એવરેજ નોર્મલ આસપાસના વરસાદ પડશે. કદાચ નોર્મલ કરતા થોડુંક વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે અમુક વિસ્તારમાં, પણ વરસાદ તો જુલાઈ મહિનામાં પણ થવાના છે. ઓગસ્ટ મહિનો હશે ને, એ આમ જોવા જઈએ તો આપણે વર્ષોથી એક પેટર્ન એવી ચાલી આવી છે કે 15 ઓગસ્ટ પછી તો ચોમાસું લગભગ 70% પૂર્ણ થઈ ગયું, આપણે એવું માનતા હોય. આ વર્ષે ઓગસ્ટ મહિનો છે એ જ આખા વર્ષનું ચિત્ર બદલી નાખશે. ઓગસ્ટ મહિનામાં પણ 20 ઓગસ્ટ પછીથી જે વરસાદો પડશે એ બધા ડેમો ઓવરફ્લો કરી દે, કુવા બોર ભરી દે અને સારા વરસાદ થઈ જાય, એવું અત્યારે અમારું લાંબા ગાળાનું પ્રિડિક્શનનો રિપોર્ટ આવ્યો છે. સપ્ટેમ્બરમાં પણ એકંદરે સારા વરસાદ પડશે, ઓક્ટોબરમાં પણ વરસાદની સંભાવનાઓ છે. એટલે એકંદરે વર્ષ સારું થશે. મે અને જૂન છે એ ગરમ પણ રહેવાના છે, પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ બંનેમાં થવાની છે, વરસાદની શરૂઆત થવાની છે, ચોમાસાની શરૂઆત પણ થવાની છે અને અંતે ચોમાસું છે એ સારું રહેવાનું છે. લગભગ 90 થી 95% સુધીના વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ છે. એટલું ચોક્કસ કહી શકાય કે આપણે ચોમાસું પાકનું ખેડૂત ઉત્પાદન લઈ શકે, એ પછી પણ પાણીની વ્યવસ્થા એવી થશે કે આપણે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ લઈ શકાય એટલું પાણી થઈ જશે. એટલે હવે આમાં મને લાગે કે કોઈ ખેડૂતોએ ક્યાંય ચિંતા કરવા જેવું લાગતું નથી. એટલે વર્ષ એકંદરે સારું રહેવાનું છે કૃપાલસિંહભાઈ, અને ખેડૂતોના હિતમાં રહેવાનું છે. પરેશભાઈ, આમ તો ખૂબ સરસ વાત કરીને કદાચ ખેડૂતોને પણ આ સાંભળીને થોડીક રાહત થશે કે ક્યાંક ને ક્યાંક જે રીતે આપણે કહ્યું છે કે વર્ષ એકંદરે સારું રહેવાનું છે અને જે કહી શકાય કે ખેડૂતોના લાપસીના આંધણ અનેક ખેડૂતોના જૂન માસમાં જ મુકાઈ જવાના છે. તો પરેશભાઈ, હવે ખાસ કરીને તમે જે રીતે કહ્યું છે કે વર્ષ સારું રહી શકે છે, તો એમાં આપણે જે રીતે અત્યારે બધી જગ્યાએ સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ કે જે રીતે અલ્નીનો સક્રિય થવાનો છે, તમે એના વિશે ખૂબ સરસ સમજાવી પણ છે કઈ રીતે સક્રિય થતો હોય છે. તો એ અલ્નીનો ક્યારે સક્રિય થઈ શકે છે અને જો એ અલ્નીનો સક્રિય થાય છે તો તેની અસર વિશે આપને સીધી કોઈ ખબર પડી શકે છે કે પછી જે કહી શકાય કે અલ્નીનોની અસર કોઈ વાતાવરણ પર સીધી રીતે પડી શકે છે? ચોક્કસથી અલ્નીનોની અસર વાતાવરણ પર પડતી હોય છે. ખાસ કરીને આપણા જે દક્ષિણ એશિયાઈ જે દેશો છે એમાં તો ખાસ વધુ પડતી હોય છે. હવે જે અલ્નીનોની આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી કે જે રીતે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય છે એને આપણે અલ્નીનો કહીએ છીએ. પછી જે હવાઓ પશ્ચિમ તરફ આવવાની બદલે પૂર્વ તરફ આગળ વધે છે અને આપણે અહીંયા સૂકા પવનો ફૂંકાય એટલે ઘણી વખત ચોમાસું ડિસ્ટર્બ થઈ જતું હોય છે. એટલે ચોમાસા ઉપર ઘણી વખત એની નેગેટિવ અસર પડતી હોય છે. હવે જો અલ્નીનોની ચાલુ વર્ષે વાત કરવા જઈએ તો આ વર્ષે અત્યારથી અલ્નીનો તરફનો ઝુકાવની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ મે એન્ડમાં અથવા તો જૂન મહિનાની અંદર અલ્નીનો સક્રિય થવાના જે પેરામીટરોના આધારે જે આપણે કહી શકાય કે પ્રિડિક્શન કરતા હોય છે એમાં અલ્નીનો સક્રિય થવાના સમાચાર ચોક્કસથી આપણે મે એન્ડ અથવા તો જૂનમાં મળી શકે છે. અને એ જે શરૂઆત જે હશે એ એકદમ ધીમી શરૂઆત હશે. આ અલ્નીનો છે ને જ્યારે પણ સક્રિય થાય ત્યારે એવું નથી હોતું કે અલ્નીનો સક્રિય થયો ને એક અઠવાડિયાની અંદર તો એને સ્ટ્રોંગ થઈ જાય ને એની વિશ્વભર ઉપર અસર પડે, એવું ના થઈ. એ ધીમે ધીમે એની અસર જોવા મળતી હોય છે. એટલે શરૂઆત જે હશે એકદમ ધીમી હશે, નોર્મલ સ્લાઇટલી એક અલ્નીનો છે એ સ્થાપિત થશે, એ પછી ધીમે ધીમે એ મજબૂત થશે. જુલાઈમાં થોડુંક સારો એટલે કે મજબૂત અલ્નીનોની કન્ડિશનમાં એ આવી જશે અને ઓગસ્ટ સુધીમાં તો અતિ સ્ટ્રોંગ એટલે લગભગ જેને અમે સુપર મેગા અલ્નીનો કહીએ છીએ. હું નહીં, આ તો વિશ્વભરના વૈજ્ઞાનિકોનું નામ આપેલું છે. આપણે તો એ બધાને ફોલો કરીને જે પ્રિડિક્શન કરેલું છે, વિશ્વભરના જે વૈજ્ઞાનિકો છે એની આનું નામ આપેલું છે કે સુપર મેગા અલ્નીનો સક્રિય થશે. એટલે ઓગસ્ટ સુધીમાં એ સુપર મેગા અલ્નીનોની પોઝિશન છે એ બનાવી શકે છે. અને એ અલ્નીનો જ્યારે પણ સક્રિય થાય એટલે જરૂરી નથી કે આ વર્ષે સક્રિય થાય તો આ એક જ વર્ષમાં એની અસર પડે. ઘણી વખત 2 અથવા તો 3 વર્ષ સુધી એની અસર રહેતી હોય છે. એ પાછો ન્યુટ્રલ થવામાં પણ સમય લાગશે. જેવી રીતે 2 થી 7 વર્ષે અલ્નીનો આવે છે, એ અલ્નીનો આવ્યા પછી પણ 2-3 વર્ષ સુધી એ અલ્નીનોની પોઝિશન બનાવી રાખતું હોય છે. એટલે આપણે કદાચ બની શકે કે આ વર્ષે તો અલ્નીનોની બહુ અસર નથી થવાની, બની શકે કે આવતા વર્ષે 27ના ચોમાસામાં પણ એની અસર થાય, કેમ કે અલ્નીનો તો 27ના ચોમાસામાં પણ રહેવાનું છે. આ વર્ષે અસર એટલા માટે આપણે ગુજરાતની અંદર નથી રહેવાની કે અલ્નીનો સક્રિય છે છતાં પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેવાનું છે અને એ પોઝિટિવ હશે એટલે ચોમાસું આપણું સારું થશે. ભૂતકાળમાં પણ ઘણી વખત અલ્નીનો સક્રિય થયેલો છે
છતાં પણ એ અલ્લીનો સક્રિય થયો એ સમયે આઈઓડી પોઝિટિવ જોવા મળ્યો હતો ને એને કારણે આપણા વર્ષ સારા થયા હતા. એટલે આ ગુજરાતની જે આખી પેટર્ન છે એ મુજબ તો ચોમાસું મેં આપને જણાવ્યું એ પ્રકારે થવાનું છે. આ ઠીક છે કે ઉત્તર ભારતની અંદર વરસાદની ઘટ રહેશે, એમાં પછી રાજસ્થાનના ઉત્તરી ભાગો હોય, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, આ વિસ્તારોમાં કદાચ ચોમાસું નબળું રહી શકે. એ સિવાય પણ બીજા ઘણા વિસ્તારો એવા હશે કે જેમાં ચોમાસું છે એ કદાચ નબળું રહેશે. પણ જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં તો ચોમાસું ખૂબ સારું જ રહેવાનું છે, એમાં કોઈ ચિંતાનું કારણ મને લાગતું. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે ચોમાસાને લઈને વાત કરી છે, ખાસ કરીને મે અને જૂન માસમાં જે તેમણે વરસાદને લઈને વાત કરી છે ત્યારે અનેક ખેડૂતોએ અત્યારે કદાચ મનોમન પરેશભાઈના મોંમાં ઘી ખાંડ મૂકી દીધો હશે, કારણ કે તેમને જે રીતે ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર જે રીતે આપણે સાંભળી છે કે ચોમાસું નબળું થશે, તેની વચ્ચે પરેશભાઈ રાહતના સમાચાર આપ્યા છે અને સાથે જ અલ્નીનોને લઈને પરેશભાઈ મહત્વની માહિતી આપી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.